2 કરોડના ભ્રષ્ટાચારની કેનાલ પર દાદાનું ફર્યું બુલડોઝર। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને રજૂઆત કરતા ગાંધીનગરના અધિકારીઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા। રૂપિયા 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી ગામ ખાતે આવેલી મહી સિંચાઈ માઇનર કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે મોટો ખુલાસો સામે આવ્યો છે। વિસનગરની ગવર્મેન્ટ એપ્રુવ્ડ કોન્ટ્રાક્ટર કંપની સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા બનાવવામાં આવેલ કેનાલના કામની ગુણવત્તા સામે સવાલો ઉઠતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ કેનાલના બાંધકામમાં નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે સીધી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆત બાદ ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। અધિકારીઓએ સ્થળ પર પહોંચી કેનાલના બાંધકામની હથોડી વડે ચકાસણી હાથ ધરી હતી। તપાસ દરમિયાન સિમેન્ટ અને બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર શંકાઓ ઊભી થતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં કામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ બાદ સમગ્ર મામલે વધુ તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ। શું નામ તમારું? અત્યારે જે કામ ચાલી રહ્યું છે શું કહેશો? જગદીશભાઈ મારું નામ છે। હા, અમારા ગામના ધારાસભ્ય આવીને આ કેનાલ કામ કર્યું હતું તકલાદી। એ સાહેબે એવું કહી દીધું કે નવા સથી આ કેનાલ કરવી તો અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સથી કામ ચાલુ કરવાની માંગ છે અમારી, અને અમને પાણી મળવું જોઈએ। તો પહેલા કેનાલ બનાવી કેવી બનાવી? એ એકદમ રફ હતું। અમારા સાહેબે આવીને અર્જુનસિંહ સાહેબે કહ્યું કે આ કામ નહીં ચાલવામાં આવે એવું સાહેબ અમને આવીને કહીને ગયા છે। ખેડૂતોનું ઊભું રહેવું પડશે સાહેબ બોલ્યા। પછી અમે અહીં આવીએ તો પછી અમારે કેવું પડે ને, સાહેબે કહ્યું એ પ્રમાણે કેનાલ ખોતરાઈ છે અને હવે અત્યારે ચાલુ જ છે કામ। તમારી માંગ કેવી છે? અમારે તો સારું કામ થવું જોઈએ। અમારા સાહેબના ગામમાં કામ ખોટું થવું જોઈએ નહીં। અમે એમને બોલાવીને જ કામ કરાવ્યું છે। જે આપણે જે નિર્ણય કાલે તપાસ કરવાની શું હતી આખી વિગત? આમ તો નેરની તપાસનો વિષય ગયા અઠવાડિયામાં થયો, ચૂંટણી પછીના દિવસોમાં, પણ કોઈ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના, વોટ્સઅપના માધ્યમથી આ વિડીયો જે ક્લિપ છે એ પત્રકારોને પાસે આવી અને પછી આ સમાચાર ગઈકાલના આપની જાણકારી મુજબ થયા। મારી વિધાનસભામાં મારા ગામમાં એક નેર માઇનોર મહી સિંચાઈનું કામ ચાલે છે, એની મુલાકાત લીધી। મુલાકાત લેવાનું કારણ કે વિધાનસભામાં જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એ વખતે મને એ ફરિયાદો મળી। આ ફરિયાદમાં સૌથી મોટી ફરિયાદ આ જે કેનાલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી, આવી જાણકારી મળી। ચૂંટણી પૂરી થતાં મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું। અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે। આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું એ નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે।